યાલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આપણે અત્યારમાં માળિયા વાડી આવી ગયા ને આપણે ગઈકાલના વિડીયોમાં જોયું કે આપણે સાંજે ફુવારા ફેરવી એ ચાલુ કરીને વયા ગયા હતા। 6 વાગ્યામાં લાઇટ આવે તો અત્યારે વાગી ગયા 8:30 એટલે અઢી કલાક આજે અટાણે ગયું ને કાલે ગયું હતું પોણી કલાક જેવું એટલે પાણી ટપકી ગયા આમાં। હવે આને આપણે બંધ કરીને ફેરવવાના છે। આ ફેરવીને ચાલુ કરીને પછી આપણે જવાનું છે પાછું અવાણીયા, ત્યાં આપણી મોટર ચાલુ છે। તો અત્યારમાં આપણે આખી ફેમિલી આવી ગઈ અહીંયા અને હવે અહીંયા આપણે આ વાડીએ થોડુંક ઝાડવાનું રોપણ કરવાનું છે તો એના માટે બધું આપણે લઈ આવ્યા છે। જો અહીંયા નાળિયેરી લઈ આવ્યા, પછી થોડાક આંબા લઈ આવ્યા। આંબા તો અહીંયા થોડા ઓછા વાવવાના છે, બીજા આપણે વાણીયા લઈ જવાનું છે। આ છે દિનકા રાજા, પછી આ લીંબુડી છે, પછી આ રાતકીરાની, આ રાતરાણી છે, પછી એવડિયા। આની ખુશ્બુ રાતના ફૂલ ઉગડે ત્યારે આવે ને ઓલું છે આ એને દિવસની ખુશ્બુ આવે। ખુશ્બુ એની સેમ હોય પણ અલગ અલગ ટાઈમ ઉપર આવે। પછી આમાં રાવણો છે, અંજીર છે ને આંબાની કલમું છે। તો આવું બધું લઈ આવ્યા છે પણ આને જે વાવેતર કરતાં જે આપણે થોડાક દિન વાર લાગશે, કેમ કે આનું વાવેતર આપણે જો પાણી ભર્યું એમાં સીધી લાઈન કરવાની છે એટલે હુકાય પછી એમાં વરખશું। તો હવે આપણે મોટર બંધ કરીને પહેલાં ફુવારા ફેરવી નાખી, પછી ચાલુ કરીને દવા ચડાવીને પછી ભાગીએ અવાણીયા। તો મિત્રો ફાઇનલી આપણે અવાણીયા વાડીએ પહોંચી ગયા। આપણા ફુવારા અહીંયા લગભગ 5 કલાક જેવી મોટર હાલતી, અત્યારે પાછું ટ્રીપિંગ આવી ગયું પણ 5 કલાકમાં આપણે પાણી આવી ગયા છે। અહીંયા પાતલામાં હાલતા થઈ ગયા। હવે એક ગાયો છે એ તો આપણે બપોર પછી ફેરવવાનો છે, બાકીનું આ થોડુંક અહીંયા હજી આટલાવા પહોંચતા ને થોડાક હજી આ પસાઈટે બાકી છે, એ આપણે એમાં રેડ પાણી જવા દઈને આનું કરનું ખાંચવા બાકી છે, આ બધી જાળવા બાળવાની એ બધું પી જાય। ત્યાં સુધીમાં આપણે આંબાનું આગળ રોપણ કરી નાખી, ત્યાં થોડોક આપણે ઢારીઓ કરવાનો છે તો અહીંયા આપણે ભૂંગરા નથી પહોંચાડવા, પાઇપલાઇન નાખેલી છે ને ટાંકામાંથી પાણી અહીંયા આવ્યું જાય એ બધું કામકાજ છે ને। અહીંયા ચા પાણી પી નાસ્તા પાણી કરી લીધા ને હવે જઈએ આપણે અનુકર ખેતરમાં। તો મિત્રો આપણા ઉપલા સેટ આવી ગયા, આપણા અહીંયા ભૂંગરા નાખેલા છે એમાંથી પાણી આવશે। પહેલાં ઢારીઓ કરી નાખીએ, થોડોક કરવાનો તો છે ખાલી આપણે આ બોયડી પૂરતું છે ને। અહીંયા આવડા 2 આંબાની લાઈનું છે ત્યાં આપણે 4 આંબા લઈ આવ્યા ત્યાં પેલું ખાલા 4 પડી ગયા છે એમાં નાખી દઈએ પહેલાં, પછી આગળ હજી 4-5 છે અને પછી એક આપણે આખી લાઈન અહીંયા કરવાની છે, એ આગળ જોઉં આપણે લઈ આવશું। પછી આ એરમાં આખી લાઈન કરવાની છે આપણે અહીંથી આમ। તો અત્યારે પાછું લાઇટનું ટ્રિપિંગ પડી ગયું ને હજી આવી નથી લાઇટ, આપણે લાઇટ આવે તો આપણો અઠારીઓ કમ્પ્લીટ થઈ જાય તો અહીંયા એક મોટરનું પાણી અહીં ચાલુ થઈ જાય આપણે। તો મિત્રો આપણે આગળ ખાડા ખોદવાનું ચાલુ કર્યું હતું અહીંયાને, એ કલમના ખાડા તૈયાર થઈ ગયા ને આપણે કલમ રોપવાની તૈયારી કરી એમાં। તો આ રીતની આપણે નીચેથી પ્લાસ્ટિક થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી મિત્રો, આમાં તળિયો હજી થોડુંક મોરિયા રહી ગયા હતા એ રીતના કાઢવાની થોડીક તકલીફ પડે આપણને, પણ આ રીતે આપણી થોડીક ખોટી હતી, હું તમને પછી આગળ બતાવું છું। એમાંને પેન્ટ વિખાઈ જાય તો આખી કલમ ફેલ થાય, એ રીતનું આપણે ધ્યાન થોડુંક રાખવું પડે। આપણે પહેલાં પ્લાસ્ટિક કાઢી નાખ્યું, કઢાઈ નહીં। હવે આમાં આપણે ફરતી કરવા થોડી ધૂળ ભેરવી દબાવી દઈએ જગ્યા છે એમાં, અને પછી આ છે આપણે ડ્રાય કોડરમાં પાવડર, એટલે કે સફેદ ફૂગ માટેના બેક્ટેરિયા આવે એ બેક્ટેરિયા નાખી દઈએ તો અત્યારે શું છે થોડુંક ચોમાસાનું પ્રોબ્લેમ છે એટલે ઓલું ફૂગનો પ્રોબ્લેમ આવે, ચોમાસાનો પ્રોબ્લેમ તો નથી। ચોમાસું તો આપણે જોતું છે, અત્યારે વરસાદ થતો નથી એટલે પાણી કર્યા ચાલુ, એટલે ફૂગનો પ્રશ્ન ચોમાસામાં રહીએ એટલે આપણે માથે થોડું બેક્ટેરિયા એકાદી ચમચી જેટલું નાખી દઈએ બેક્ટેરિયાનો પાવડર, અને પછી માથે થોડી ધૂળ ચડાવી દઈએ। હમણાં થોડી વારમાં આમાં પાણી ચાલુ થઈ જાય પછી આ રીતનું ફર્સ્ટ ક્લાસ આપણે દબાવી દઈએ થોડુંક પગે હું, એટલે જેથી કરીને કલમ પાણી આવે ત્યારે પોસી પડે ને હલે નહીં આડાવરી।
તો આ રીતનું આપણે કેસર આંબાની કલમનું રોપણ કર્યું. આમાં જે આપણે ખાલા પડી ગયા હતા. અત્યારે આપણે 4 કલમ લઈ આવ્યા તે વાવી દઈ. તો આ રીતનું આપણું એક કલમનું કામ કમ્પ્લીટ રેડી થઈ ગયું. આ બધું હવે એનું કાંઈ કચરા હોય તો લેતા જઈએ ભેગો, અને ખાડો અહીં તૈયાર છે. તો ઓલરેડી અંદર આપણે 20-20-0-13 ખાતર પીડ્યું હતું, સલ્ફર તળિયે નાખી દીધું. અને એની માથે થોડીક ધૂળ ચડાવી અને પછી કલમ વાવશું, એટલે આપણે જે પાવડર નાખીએ ડાયરેક્ટ આને ખાતરમાં અડાવી. તો મિત્રો આપણે આગળ કામ કરીને ઢારિયાનું કામ ને આપણે કરી દીધું. આમાં મોટર ચાલુ, આમાં જાય પાણી ટાંકામાં. આપણે ચેક થઈ ગયું એ કમ્પ્લીટ. હવે આપણે એને ટાઈમ પર બંધ કરી ને આપણે આ ફુવારામાં ચાલુ કરવાનું છે. તો આપણે પહેલાં ફુવારા બધું ફિટિંગ કરી લીધું હતું મારી બપોર વિચારે, અને ફુવારામાં આપણે પાણી કર્યું ચાલુ. આમાં આપણે દવા મૂકવાની છે આગળ. આ રીતના આપણા પાસે ફુવારા થઈ ગયા. તો આમાં આપણે એક ખાતર ને થોડુંક R95 છે ચડાવી દઈએ. હવે હું તમને અત્યારે આમાં ખાસ એ બતાવીશ કે આપણે ફુવારામાં દવા ચડાવતા હોય તો એવું હોય કે આપણને આ પહેલી લાઈનમાં વધારે પહેલાં ફુવારામાં દવા વધારે હોઈ જાય, છેલ્લે ન પહોંચે. તો એના માટે આપણે જોઈએ આજે કે R95 છે ને એક બ્લેક કલરનું હાવ લિક્વિડ થઈ જાય. બાકી બીજી દવા સફેદ હોય તો આમાં આ પાણીમાં કંઈ દેખાય તો નહીં. એટલે આપણું લિક્વિડ કાળું થઈ જાય ને ત્યાં ફુવારામાં કલર ચેન્જ થતો જાય જ્યાં જ્યાં પહોંચશે ત્યાં. તો આપણે પહેલાં ચાલુ કરીએ. અહીંયા પેલા હાંધો ચડાવી અહીં નાખી દઈએ આપણે અવડા બટકું. આપણે પંપ લગાવી દીધું. મિત્રો આપણે R95 નાખવાનું છે. પહેલાં આમાં આપણે દ્રાવણ કરી લઈએ. અડધું જ નાખવું ને, આ થોડી આયરું છે ને. આ ઓગળી જાય ત્યાં સુધીમાં આપણે પહેલાં આને અલગ ચડાવી દઈએ. આ છે કૃષિ સમૃદ્ધિ સાવજ, આપણે યુનિવર્સિટીની એગ્રીક એનું પ્રોડક્ટ છે. ને આમાં વધારે સલ્ફરનો ભાગ ને એવું બધું આવે. સલ્ફરના બેક્ટેરિયા ટૂંકમાં ઓર્ગેનિક છે ને. આપણું R95 છે એ ઓર્ગેનિક, કેમિકલવાળું નથી. એટલે હાલે તો પહેલાં આપણે પંપમાં નાખીને આને જવા દઈએ ત્યાં સુધીમાં ઓગળી જાય, પછી એને આપણે ચડાવીએ આ પંપની અંદર. હવે આપણે જોઈએ આમાં દ્રાવણ કેવું આવું. આપણે આ પ્રોડક્ટ આપણે પહેલી ફેરી વાપરી. આ તો પાણી જ છે. આમાં તો આ ભેગું નાખી દઉં. આમાં નાખી દો જેમ કરવું હોય. આમાં કંઈ કલરમાં ફેર નહીં પડે. ટૂંકમાં એ લોકો એમ કે આમાં બેક્ટેરિયા હોય, પણ આમાં દાડું સંતાઈ જવું છે આપણને. આમાં નથી કોઈ જાતની વાઇસ આવતી સુગંધ. અને આમાં સલ્ફર, ઓક્સિજન, બેક્ટેરિયા લખેલું છે આમાં. બીજા 2-3 જાતના બેક્ટેરિયા લખેલા છે. બેનિફિશિયલ બેક્ટેરિયા, કોમ્પ્રોમાઇઝર ને એવું બધું. આમાં થોડું આપણને બહુ ઇંગ્લિશ ન આવડે એટલે આમાં એવું બધું લખેલું છે. આમાં અત્યારે જો આમાં તમને બતાવતા શું છે,
આપણે વિસ્તરણ કર્યું એવું નથી. નાખી દઈએ આપણે કપરમાં જ નહીં કર્યા. બેક્ટેરિયા છે એટલે આ છે તો જીવિત. હવે આપણે આ દ્રાવણ નાખી દઈએ. ભલે ને પછી લીંબોડી નાખી આવી વહી તો કઈ તો ડોલ વિસ્તરી. હા ભરાઈ ગયું ને આપણે કરીએ ચાલુ. આપણે જોઈએ મિત્રો કે આ દ્રાવણ આગળ જાય તો કલર ચેન્જ થાય કે શું થાય. તમને આમાં કેમેરામાં બરાબર નહીં દેખાય પણ આ પહેલાં ફુવારની અંદર આવી ગયું, બ્રાઉન થઈ ગયું થોડુંક. આ દેખાય. પછી આ બીજા નંબરમાં, પછી અહીંયાથી ત્રીજામાં પહોંચી ગયું. તો કે આ સેટ સુધી આપણે અહીંયા પહોંચી નહીં શકીએ પણ આમ ધીરે ધીરે હજી આ પહેલો બ્રાઉન જ હાલે. આ બીજો થઈ ગયો, ત્રીજો, ચોથામાં પહોંચી ગયું ને પાંચમામાં શરૂઆત થઈ ગઈ. ગાડી થોડીક વારમાં છે ને છેલ્લા ફુવારા સુધી થાય જોયું જાય ને પછી જે રીતના પાછું અહીંથી પાછું આ ચોખ્ખું પાણી આવવા માંડશે ને એટલે અહીંથી પછી બીજામાં, ત્રીજામાં, ચોથામાં એમ જેમ અહીંયા પહેલાં બ્રાઉન થયું ને એમ છેલ્લે પાછું છેલ્લે વારો આવશે. આખી સિરીઝ અત્યારે 7મા ફુવારે પહોંચી ગઈ આપણી દવા. આ કલર થઈ ગયો ને છે. તો કે આમાં જે આપણે અડધો કિલોમાં 250 ગ્રામ જ નાખ્યું, અડધા કિલોનું પેકિંગ હતું. બાકી અડધો કિલો આખું તમે ઓગારી એક પંપમાં નાખો ને એટલે કાયદેસરનું તમને એમ દેખાય જ કલર જ. છેટેથી કોઈને એમ લાગે કે ઓલા ભાઈના ફુવારામાં કંઈક તકલીફ થઈ ગઈ, ડોરું પાણી આવતું હોય એવું. 8મા ફુવારે પહોંચી ગયું, 9મા ફુવારે. આપણે આમાં 15 ફુવારા છે અત્યારે. તો મિત્રો સેટ સુધી આપણે 15 ફુવારની અંદર આપણું આ R95 લિક્વિડ પહોંચી ગયું. હજી પંપમાં આવે ત્યાં સુધી હજી આ બ્રાઉન રેહાડી પંપ ચોખ્ખો થઈ જાય એટલે અહીંથી પાછું ચોખ્ખું પાણી જવા માંડશે. અત્યારે આપણે સેટ સુધી બધાય ફુવારાની અંદર R95 જાય અત્યારે આપણે. એટલે આમાં આપણે કોઈ મુંડાની કે કોઈ એવી દવા છાંટવી હોય ચડાવી હોય ને એટલે કાયદેસર રીતના બધી જગ્યાએ હરખું પહોંચી જાય એ પાકું એમ. ઓલો આપણને કરો શંકા જાય કે હાડો 1-2 ફુવારામાં પહેલાં આવ્યું જાય કે પાછલા ફુવારામાં હોય જાય દવા, એવું નથી. બધાય ફુવારાની અંદર દવા તો વ્યવસ્થિત હાલી જતી હોય. હજી આપણા પંપની અંદર દવા છે ત્યાં સુધી હજી કાળું પાણી જ આવે જોઈજે આમાં. નાળી પાસે ચોખ્ખું પાણી થઈ જાય ને ત્યારે જ હું તમને બતાવીશ કે હવે આપણી દવા પૂરી થઈ ગઈ. કાંઈ એટલું લીકેજ છે ને જો અહીં નીકળી જાય આપણી દવા આટામાંથી. દવા થઈ ગઈ પૂરી આપણી. તો મિત્રો આપણે દવા ચડી ગઈ. જો આ રીતનું થઈ ગયું આપણું ફુવારામાં ચોખ્ખું પાણી કમ્પ્લીટ ચાલુ. તો અત્યારે આ સૂર્યપ્રકાશ આ રીતનો છે ને આપણે કેમેરો આ સાઈડ લઈને આવી ભાઈ એટલે આપણે બરાબર ક્લીન દેખાતું નથી. થોડુંક નજીક જઈને જાઉં બતાવું તમને કે એકદમ ચોખ્ખા પાણીના ચાલુ થઈ ગયા એમ. એ ચોખ્ખું પાણી જેવી રીતના પહેલાં દવાવાળું પાણી આવ્યું એ જેમ આગળ હલતું ગયું એમ અત્યારે ચોખ્ખું હોય આગળના 2-3 ફુવારામાં
થોડુંક ખાડું પાણી આવે છે અહીંથી દેખાતું. તો મિત્રો આપણું અવાણિયાનું કામ પૂરું થયું એટલે લાઇટ વહી ગઈ. હવે આપણે ઉપડા બધા માળ્યા ત્યાં જે આપણે સવારમાં ફુવારા હાલતા હતા એ બપોરના એનું કામ પૂરું થઈ ગયું. તો એ ફુવારા અત્યારે આપણે એના લીધા હતા પરસોત્તમ બાપાના, અને એની ત્યાંથી આપણે ભૂંગરા લઈ આવ્યા હતા 22 ભૂંગરા, અને આપણે 10-11 ફુવારા લઈ આવ્યા હતા અનિલભાઈના. અત્યારે બધાને હકેલી અને અત્યારે આપી દે લોકોને પરત પાછું. એટલે આપણે કામ કરવા મળ્યું, આપણે એના ભૂંગારે આપણું કામ થઈ ગયું ટૂંકમાં. અગર આપણી બધી વસ્તુ તો અહીંયા માવાણીયા પહોંચાડી દીધી હતી. હવે આપણે અહીંયા ફટાફટ ઉપડીએ. આપણી ગાડી ત્યાં બાજુમાં લઈને આવ્યા, સલોની ને એની મમ્મી બે રસ્તામાં એક્ટિવા પડી, એ અહીંથી લઈને આમ જાય ને આપણે આ રસ્તે ભાગી. તો અત્યારે ફુવારે ભેગા કરી એ લોકોને આપી દઈ.